ભજનના પ્રકારો અલગ અલગ હોતા હશે ને સાહેબ? ભજનના સંતોએ બહુ પ્રકારો વર્ણવ્યા છે. દાખલા તરીકે શરૂઆતમાં ગણપતિનું ભજન આવે, પછી ગુરુ વંદના આવે તો ગુરુ વંદનાના પાછા અસંખ્ય પદો મળે. પછી સિમ્બોલિક ભજનો, દાખલા તરીકે કટારી, તો પ્યાલો, સંધ્યા આરાધ, પછી સાવળ, પછી વાજિંત્રો ઉપર એકતારો, સિતાર, મંજીરા, બંસરી, ખંજરી, આવા અનેક સિમ્બોલ લઈ અને સંતોએ ભજનો એટલે લોકોને યાદ રહી જાય કે એવી પ્રેમ કટારી લાગી, એવો પ્યાલો મને પાયો, કે એવો સિતાર બન્યો સોરંગી, આ જંત્રીનો બજાવનાર કોણ છે. આવા સિમ્બોલ લઈ અને લોકોને સરળ રીતે સમજાય કે ભાઈ પ્યાલો ગાવ, ત્રિકમ સાહેબનો પ્યાલો ગાવ, દાસી જીવણ સાહેબનો પ્યાલો ગાવ, રવિ સાહેબનો પ્યાલો ગાવ. એટલે આવા સિમ્બોલિક નામો રાખી અને સંતોએ વાણી કરી.